આ તરફ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં લાગી છે આગ. બિલ્ડિંગમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ફાયર વિભાગની ટીમ પહોંચી છે ઘટના સ્થળે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યા છે. તો બિલ્ડિંગમાં આગ લાગી છે અને ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે. તો પાણીનો મારો અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોગેશ્વરી વિસ્તારમાં આગ લાગવાની આ ઘટના ઘટી છે. જોકે દિવાળીના તહેવાર શરૂ થતા પહેલા જ આગની ઘટનાઓમાં સતત વધારો થઈ ગયો છે. ફાયર વિભાગની ટીમ હાલ આગને બુઝાવવાના પ્રયત્ન કરી રહી છે. લગભગ 3 થી 4 માળ સુધી આ આગ પ્રસરી હોવાનું જોવા પણ મળી રહ્યું છે, કારણ કે ધુમાડો ઉપર જઈ રહ્યો છે. આગની લપટો પણ ઉપર જતી હતી, જેના કારણે ઉપર સુધી આગ ફેલાતી પણ જોવા મળી રહી છે. અને અત્યારે બિલ્ડિંગ પણ આખું ધુમાડાના કારણે કાળું અત્યારે ભાસી રહ્યું છે. તો હજુ પણ આગ પૂરી રીતે બુઝાય છે કે નહીં, કારણ કે અંદર પણ આગ હોઈ શકે છે બિલ્ડિંગની અંદર, તો તે પણ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દૂરથી પણ આગની લપટો જોવા મળી રહી છે. તો રાજ્યમાં દિવાળી બાદ પણ આગ લાગવાનો સિલસિલો યથાવત છે. નવા વર્ષે આગની 3 ઘટના ઘટી હતી. અમદાવાદમાં વહેલી સવારે 5 દુકાનોમાં ભીષણ આગ લાગી. રેડિયો મિર્ચી રોડ પર 5 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. તો વડોદરામાં ગેસ લાઇનમાં આગ લાગતા દોડધામ મચી હતી. ગેસ લાઇનમાં લાગેલી આગ કાબુમાં આવતા મોટી દુર્ઘટના ટળી છે. આ તરફ સુરતમાં અલથાણના ડમ્પિંગ સાઇટમાં ફરી આગ ભભૂકી ઉઠી છે. તો કચરાના ઢગલામાં આગ લાગી હતી અને ફાયર બ્રિગેડની ટીમે જાણ કરતા આગ પર કાબુ મેળવાયો છે. જોકે 7 દિવસમાં ડમ્પિંગ સાઇટમાં ત્રીજી વખત આ આગની ઘટના ઘટી હતી. તરફ જૂનાગઢના ભેસાણમાં પતિએ કરી છે પત્નીની હત્યા. પતિના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. તો પતિએ પત્નીની હત્યા કરી છે. તો પતિના અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો અને ત્યારબાદ આ મામલો વધુ ઉગ્ર બની ગયો. ભેસાણમાં પતિએ પત્નીની હત્યા કરી. સુરતમાં ફરી હત્યાનો બનાવ બન્યો છે. ભાઈ બીજના દિવસે બનેવીએ કરી છે સાળાની હત્યા. અઠવા વિસ્તારમાં ત્રિકમ વડે યુવકની હત્યા. હત્યારો બનેવી ઘટના બાદ ફરાર છે. ભાણીને ન મારવા સાળાએ ટકોર કરતા હત્યા કરી છે. તો બનેવીને લાગી આવતા હત્યાને અંજામ આપ્યો છે અને અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે. તો સૂરજ નામના યુવકની હત્યા, હત્યારાની પોલીસ દ્વારા શોધખોળ પણ હાથ ધરાઈ છે. ભાઈ બીજના દિવસે જ બનેવીએ કરી છે સાળાની હત્યા. વધુ અપડેટ મેળવીશું કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, તહેવાર માતમમાં ફેરવાઈ ગયો. બિલકુલ, સુરતના અઠવા વિસ્તારની ઘટના છે. ભાઈબીજના દિવસે એક બહેનને પોતાના ભાઈની લાશ જોવા મળી છે અને આ ભાઈની હત્યા કોઈ નહીં પણ એ બહેનના પતિએ કરી છે. એટલે કે બનેવી દ્વારા શાળાની હત્યા કરવામાં આવી છે. ભાણીને મારતા શાળાએ બનેવીને ઠપકો આપ્યો છે. આ વાતનું લાગી આવતા બનેવીએ ત્રિકમ વડે શાળાનું ઢીમઢાળી દીધું હતું. જો કે સમગ્ર ઘટનાની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો દાખલ કરી અને શાળાની હત્યા કરનાર બનેવીની ધરપકડ કરી છે. ગણતરીની મિનિટોમાં બનેવીની સત્તાવનની ધરપકડ બતાવવામાં આવશે. મરનાર યુવકનું નામ સૂરજ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જી, આપનો આભાર.